નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। માલપુર તાલુકા પંચાયતની 10 પરસોડા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે કોટવાડ ગલાજી ચંદુજી મેદાનમાં છે। ગ્લાસના નિશાન પર મત આપવાની અનોખી અપીલ સાથે મતદારો સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે। સામાજિક કાર્યકર તરીકે તેમની ઓળખને કારણે ગામમાં સમર્થનનો માહોલ પણ જોર પકડતો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું છે કે जनता विश्वास कोना पक्षे करे छे अने शुं ग्लासनो आ नारो जीतमां फेरवाय छे के नहीं। रिपोर्ट अल्पेश भाटिया, मालपुर। कलाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कलाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। वोट फॉर ग्लास। કોટવાડ ગલાભાઈ ચંદુભાઈ પસોડા 10 ઉપર મને ટિકિટ ન આપવાથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે અને ગ્લાસનું નિશાન રાખેલું છે અને મારા જે મતદારોની લાગણીથી મેં પોતે અપક્ષ ઉમેદવારી કરી છે અને જ્યારે ભાજપ 2002થી હું પોતે ભાજપનો અહીંયા 5 મત નીકળતા હતા હું પોતે ભાજપમાં આજે 50% મતદાન કરાઈ રહ્યો હતો અને મને ભાજપથી નારાજગીના કારણે મને ટિકિટ ના આલી અને આજે મારા અપક્ષ ઉમેદવાર તરીકે મતદારોના કહેવાથી હું પોતે ઉમેદવારી કરી છે અને આજદન સુધી મેં 2 ટર્મથી સરપંચ ચાલુ મેવડા પંચાયતની અંદર છું તો પણ મારી કોઈ કદર નથી કરી। એટલા માટે અપક્ષ ઉમેદવારી જીતના સંકેતથી મેં કરી છે અને મારું નિશાન ગ્લાસ છે।